નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. કચ્છમાં પેટ્રોલ ડીઝલની કોઈ જ અછત નથી. છેલ્લા 3 માસમાં જે વેચાણ સરાસરી થયું છે તે પ્રમાણે પેટ્રોલિયમ કંપનીઓ દરેક પેટ્રોલ પંપને માલ સપ્લાય કરે છે અને આ સપ્લાય થયેલ માલને કારણે કોઈ અછત નથી. તેમ છતાં પણ પુરવઠા વિભાગ ખાવડા અને માધાપર પાસે જે ગેરકાયદેસર ધંધા ચાલતા હતા તેને પકડી પાડી અને કાર્યવાહી કરી છે, તેમ પુરવઠા અધિકારીએ જણાવ્યું. કચ્છમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. કચ્છમાં આવેલ પેટ્રોલ પંપો ઉપર ડીઝલના 1,42,00,000ની સંગ્રહ શક્તિ છે અને પેટ્રોલની 61 લાખ લીટરની સંગ્રહ શક્તિ છે. કંપનીઓ તરફથી દરેક પેટ્રોલ પંપને 3 માસમાં થયેલ એવરેજ સેલને નજર સમક્ષ રાખી અને સતત સપ્લાય કરવામાં આવી રહ્યો છે. સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા અધિકારી A.S. હાસમીએ જણાવ્યું કે કચ્છમાં આપણે ટોટલ 352 રિટેલ આઉટલેટ પેટ્રોલ પંપ આવેલા છે, જેમાં જે કુલ એની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી છે એ ડીઝલની છે 1,42,00,000 લીટરની, જેમાં કાલની તારીખનું સ્ટેટસ પ્રમાણે 30% આપણી જોડે સ્ટોક ઉપલબ્ધ છે, જે અરાઉન્ડ 42,51,000 લીટર જેવું ડીઝલનો સ્ટોક આપણી જોડે છે 5 ઓઇલ માર્કેટિંગ કંપનીમાં, જેમાં 3 સરકારી અને 2 પ્રાઇવેટ કંપની રિલાયન્સ અને નિયારાનો આવી જાય છે. એ જ રીતે પેટ્રોલના સ્ટોકની પણ કેપેસિટી આપણી 61 લાખ લીટર જેવી છે. એની સામે 35%ના પ્રમાણે 21,81,000 જેવું સ્ટોક આપણી જોડે અવેલેબલ છે. આ કાલની તારીખનું સ્ટેટસ છે. બીજો પ્રશ્ન આપે કર્યો કે આપણે કાર્યવાહી શું કરી છે, તો કાર્યવાહીમાં માનનીય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને કુલ 35 જેવા પેટ્રોલ પંપની તપાસ આપણે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી, જેની અંદર અરાઉન્ડ 30 લાખનું આપણે સીઝર કરવામાં આવ્યું છે. એમાં અરાઉન્ડ 25 લાખનું સીઝર ખાવડા વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે અને માધાપરની પાસે પણ આપણે 4 લાખનું સીઝર કરવામાં આવ્યું છે અને આગળની નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે ખાસ કરીને તમે જે ગઈકાલના સ્ટોકની વાત કરી, આજે ઇન્કમિંગ પણ આવતો હશે કે કેમ? હા, ડેફિનેટલી પૂર્તિ બરાબર છે. ડેફિનેટલી ડેલી આવતું હોય છે, ટ્રાન્ઝિટમાં પણ સ્ટોક હોય છે. આપણે તમામ ઓએમસી પાસેથી ડેલી માહિતી લઈને ડેલી માહિતી આપણે અપડેટ કરતા હોઈએ છીએ. સાહેબ, તો એક અભ્યાસમાં એવું શું આવ્યું છે કે જે આટલી જે બૂમ ઉઠી રહી છે, આપ પણ વાંચતા હશો, આપ પણ જોતા હશો, તો એ ક્યાંથી ક્રિએટ થયું ને કેમ એ બાબત ઊભી થઈ? એકચ્યુઅલી વસ્તુ એવી છે કે સરકારે 3 જોગવાઈ કરી છે કે ખેડૂતો માટે આપણે 200 લીટર 8A આપે તો ખેડૂતને આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એ ઉપરાંત જે ટેલિકોમ કંપનીઝ છે જેનું આખું નેટવર્ક જનરેટર મારફતે ચાલતું હોય, એ લોકો પરચેઝ ઓર્ડર રજૂ કરે તો અપ ટુ 1,000 લીટર એ લોકોને આપવાની જોગવાઈ કરી છે. એન્ડ ત્રીજી છે કે જે લોકો પાસે ઓલરેડી કન્ઝ્યુમર પંપ છે એ લોકોને રિટેલ આઉટલેટમાંથી સરકારે લેવાની ના પાડી છે. કાલની તારીખમાં જ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એક લેટર બધા રિટેલ પંપને કર્યા છે અને જેટલા કન્ઝ્યુમર પંપ છે એ તમામની લિસ્ટ એ લોકો સાથે આપણે શેર કરી છે કે કન્ઝ્યુમર પંપવાળા કોઈ પણને બલ્કના જે પહેલાં પરચેસ કરતા હતા એ કોઈ પણને રિટેલ આઉટલેટ ઉપરથી આપવાની જોગવાઈ નથી. અચ્છા સાહેબ, એ કેમ ખબર પડશે? મારો કન્ઝ્યુમર પંપ છે, મારી પાસે 20 ગાડી, પણ એ 20 ગાડી કન્ઝ્યુમર પંપની છે કે ટ્રેસ કરશે જે ફિલ્ડવાળા? અમે હાલ પૂરતું જે કન્ઝ્યુમર પંપના નામ છે એ નામ સાથે એના પ્લેસ સાથે લિસ્ટ શેર કરી છે. જનરલી એવું હોય છે કે કોઈ ટ્રાન્સપોર્ટર છે તો એ રિટેલ આઉટલેટવાળાને ખ્યાલ જ હોય કે આ વ્યક્તિ પાસે એટલી ગાડી છે અને એની પાસે કન્ઝ્યુમર પંપ છે કે નહીં. એ લિસ્ટ અમે ઓલરેડી શેર કરી છે. અચ્છા, એ પણ ખબર પડે કે કન્ઝ્યુમર પંપ પહેલા પોતે કેટલું વાપરતો હતો ને હવે કેટલું વાપરે છે, તો એના ઉપરથી પણ તમને અંદાજ આવી શકે કે નહીં, કે જેથી કરીને એને કંઈક બીજેથી ખરીદ્યું હોવું જોઈએ એમ? પહેલાં જે બલ્કનું આપણે ટોટલ કન્ઝમ્પશન હતું એ અમે એવરેજ કઢાયું એ અરાઉન્ડ 30,000 KL પર મંથનું હતું કચ્છનું.
તો એ પ્રમાણે આપણે જે ડિમાન્ડ છે એની પણ રિટેલમાંથી જે જાય છે એ આપણે સંભવિત છે કે જોવા મળે છે. એટલે રિટેલમાંથી જાય તો છે. હા, એ જ અમે પકડીએ છીએ. મારે એટલું જ કહેવું છે કે જે જથ્થો છે એ OMC તરફથી નિયમિત આપવામાં આવે છે. જે પેટ્રોલ પમ્પ્સની એવરેજ સેલ્સ હતી એ એવરેજ સેલ્સ પકડીને એ લોકો સપ્લાય આપી રહ્યા છે. અને ઇવન સમ સેલ્સ ઓફિસર જોડે મારી વાત થઈ તો એ લોકોએ એવરેજ સેલ કરતાં પણ વધારે નિયમિત આપી રહ્યા છે. તો બહુ કંઈ પેનિક કરવાની જરૂર નથી અને કામ બનાવી રાખવાની જરૂર છે. જથ્થો આપણી જોડે અવેલેબલ છે. ટ્રાન્સપોર્ટરોને જેમની પાસે કન્ઝ્યુમર્સ પંપ છે તેઓને રિટેલ પંપ ઉપરથી ડીઝલ મળશે નહીં, તથા ખેડૂતોને 8 દાખલો રજૂ કરવાથી 200 લીટર ડીઝલ આપવામાં આવે છે, તથા ટેલિફોન કંપનીઓને 1000 લીટર ડીઝલ આપવામાં આવે છે. દર્શક મિત્રો, આજે 18 મે આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.